હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચુંબકત્વ અને દ્રવ્યનું મુહૂર્ત કરેલું છે. પ્રારંભિક બાબતો અને ખાસ કરીને ચુંબકીય ક્ષેત્ર રેખાને લગતી બાબતોની વાત કરેલી છે. ત્યાંથી પછી આપણી થિયરીનો જે પાર્ટ છે એને આગળ વધારી શરૂ કર્યા પહેલાં હવે તો આપણી પાસે પ્રિસ્ક્રાઇબ સિલેબસ છે આ વર્ષ માટે. તો જે મુદ્દા છે ટેક્સ્ટબુકમાં જે નીકળી ગયેલા મુદ્દા, ખાસ કરીને જે આપણો 70% કોર્સ ગવર્મેન્ટે આપેલો છે આ વખતે, તો એમાંથી 5.2.2 અને 5.2.3 આ બે મુદ્દા જે છે એ સિલેબસમાં નથી. તમારી પાસે રિટર્ન જે કોપી છે એમાં તો કરેલું જ છે, પણ હવે પછીના બે મુદ્દા જે છે એ આપણા સિલેબસમાં નથી. એટલે આપણે 5.2.4 જે છે એની વાત કરશું. વિદ્યુત બાબતો સાથે ચુંબકત્વની સરખામણી. આની પહેલાંના મુદ્દા જે છે એ થિયરીમાં નથી. ક્ષેત્ર રેખા પછીના ખાસ ધ્યાન રાખજો, 5.2.2 અને 5.2.3 એ બે મુદ્દા કોર્સમાં નથી. સરખામણી જે છે એટલે હકીકતમાં એ બે મુદ્દામાં જ ડિસ્કશન કરેલું છે કે ભાઈ કઈ રીતે સરખામણી થાય છે. પણ આપણે જે ચુંબકીય ક્ષેત્ર રેખામાં વાત કરી હતી કે તમારી પાસે ગજીયો ચુંબક હોય એની ક્ષેત્ર રેખાઓની પેટર્ન અને સોલેનોઇડ હોય એની ક્ષેત્ર રેખાઓની પેટર્ન બે સરખી જ મળે છે. એટલે પ્રવાહધારિત સોલેનોઇડ જે રીતનું તમને ચુંબકીય ક્ષેત્ર આપે એ જ રીતનું ચુંબકીય ક્ષેત્ર ગજીયો ચુંબક આપે છે. નંબર 1. નંબર 2, વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ પણ એ જ રીતે છે. ઉપરાંત વિદ્યુતીય બળો જે છે એ વ્યસ્ત વર્ગના એટલે કે કુલમ્બના નિયમને અનુસરે છે, અને એ જ રીતે ચુંબકીય બળો છે એ બાયો સાવર્ટના એટલે કે વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તો પછી જો વિદ્યુતીય બાબતમાં આપણે જે કંઈ તારવણીઓ કરેલી છે એ બધી જ તારવણી તમે એમનેમ અહીંયા સ્વીકારી લો. ફેર શું પડશે? અમુક અચળાંક અને અમુક ભૌતિક રાશિઓ જે છે એ આપણે અહીંયા ચુંબકત્વમાં જે પેરેલલ રાશિ હોય, મતલબ સમતુલ્ય રાશિ વિદ્યુતીય બાબતની હોય, એ આપણે અહીંયા ફેરબદલી કરવાની છે. તો બધા જ સૂત્રો જે છે એ ફરીથી તારવવાની આપણે જરૂર નહીં. અને આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ કદાચ સિલેબસમાંથી આગળના 2 પોઈન્ટ છે એ કાપી લીધા છે. એટલે એ તારવણી નથી કરવી, પણ આ જે સરખામણી છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો વિદ્યુતીય બાબતમાં જે રાશિઓ છે એ અને ચુંબકત્વમાં જે રાશિઓ છે એ બે જે છે એમાં આપણે પહેલાં તો કમ્પેરિઝન એટલે કે સમતુલ્ય રાશિઓ કઈ કઈ છે એ જોઈ લઈ. અહીંયા આપણે અચળાંક જે ઉમેરી છે એ 1/4πε0 છે. આમાં અચળાંક આવશે μ0/4π. એનો અર્થ એવો થયો કે જ્યાં જ્યાં 1/ε0 મને વિદ્યુતીય બાબતમાં લાગે અહીંયા મારે μ0 મૂકવાનું. 4π આપણે કદાચ એક બાજુ મૂકી દઈએ. વિદ્યુત ક્ષેત્ર જે છે એટલે ખાલી ક્ષેત્ર લખીએ આપણે, તો વિદ્યુત ક્ષેત્ર આપણે ઈથી બતાવી છે. ચુંબકીય ક્ષેત્રમાં આપણે એને બી કહેશું. પછી ચાક માત્રા, વિદ્યુતીય ચાક માત્રાને આપણે પી કીધું છે, અહીંયા આપણે એને એમ કહેવાના છે. તો હવે સૂત્રો જે છે એ કઈ રીતે બનશે? માનો કે મારી પાસે વિદ્યુત ડાયપોલ છે, તો એની અક્ષ પર
ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2kp બાય આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર આર અને પી કેપ આવું વિદ્યુત ક્ષેત્ર હતું. એમાં આર શું છે તો કે ડાયપોલના મધ્ય બિંદુથી અંતર અથવા આર મચ ગ્રેટર દેન એ માટે E ઇઝ ઇક્વલ ટુ આને આપણે અવગણી લઈ તો 2kp છેદમાં આરનો ઘન પી કેપ અથવા 2 કેની જગ્યાએ 1/4πε0 આરનો ઘન પી કેપ બરાબર. એમાં પી ઇઝ ઇક્વલ ટુ શું આપણે કીધું હતું 2aq છે. એટલે આપણે ખાલી કે અચળાંક છે એની જગ્યાએ 1/4πε0 મૂક્યું એટલે ડબલ પી ડાયપોલ મોમેન્ટ આ રીતનું સૂત્ર છે. તો પછી ચુંબકીય ડાયપોલ આ વિદ્યુત ડાયપોલ થયો અને અહીંયા આપણે ચુંબકીય ડાયપોલ અથવા તો ગજીયો ચુંબક લખી શકીએ. એના માટે આવું જ સૂત્ર શું બનશે તો કે આ જ રીતે તમે અહીંયા મૂકો તો 2 પછી બી લખીએ આપણે ચુંબકીય ક્ષેત્ર પછી 2 કેની જગ્યાએ 1/4πε0 હતું એટલે એના બદલે હું μ0 મૂકું. આપણે જે હમણાં વાત કરી એટલે μ0/4π અચળાંકની જગ્યાએ પછી એમ આર સ્ક્વેર માઇનસ અહીંયા એલ કરી નાખવું નો સ્ક્વેર અને એમ કેપ. ડાયરેક્ટ સૂત્ર પહેલાંમાં જે હતું એ સરખામણીથી આપણે આમાં મૂકી દીધું. હવે આમાં કઈ રાશિ એમ ચુંબકીય ચાક માત્રા છે, આર જે છે એ ગજીયા ચુંબકના મધ્ય બિંદુથી અંતર છે, μ0/4π અચળાંક છે, એલ જે છે એમાં ગજીયા ચુંબકની ટોટલ લંબાઈ છે એને આપણે 2l કહી દઈએ. જેમ વિદ્યુત ડાયપોલ માટે ધન અને ઋણ વચ્ચેનું અંતર 2a આપણે કીધું હતું, અહીંયા 2l કહી દઈએ. અને હવે શરત આર મચ ગ્રેટર દેન હોય તો બી ઇઝ ઇક્વલ ટુ μ0/4π ડબલ એમ બાય આરનો ઘન આવશે એમ કેપ. હવે એ જ રીતે વિષુવ રેખા ઉપર આ જે છે એની અક્ષ ગણશું આપણે અને આને વિષુવ રેખા ગણશું. તો વિષુવ રેખા ઉપર શું આવશે જે અક્ષ ઉપર હોય એના કરતાં વિષુવ રેખા ઉપર ક્ષેત્ર અડધું હોય એટલે અહીંયા હાફ થઈ જશે. અથવા તો આખું સૂત્ર શું આવશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની ડોટ ઘાત અને શરત સાથે અહીંયા બગડો નહીં આવે છેદમાં આરનો ઘન આવશે. બીજું સમાન ક્ષેત્રમાં આ બાહ્ય ક્ષેત્ર લાગતું ટોર્ક તો આમાં શું લખતા હતા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ લખતા હતા. અહીંયા શું લખશું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી લખશું. સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગજીયા ચુંબક પર લાગતું ટોર્ક એમાં એમ એટલે ગજીયા ચુંબકની ચાક માત્રા. પછી એવી જ રીતે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ હતું આપણી પાસે તો અહીંયા લખશું આપણે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ડોટ બી. પીની જગ્યાએ ઈની જગ્યાએ બી. એટલે આ બધા સૂત્રો આપણે તારવવાની જરૂર ન પડે અને સરખામણી એકદમ સચોટ છે. સચોટ એટલે આપણે એને સાબિત કરેલી છે, એમને આપણે ઉઠાંતરી કરેલી નથી. એટલે આટલી સરખામણી સાથે આપણે
ચુંબકીય બાબતોમાં જે સૂત્રોની જરૂર પડશે, આ સિવાય કદાચ બીજા સૂત્રોની જરૂર પડે તો તમે ડાયરેક્ટ પેલા પણેથી ઉપાડી શકો. વિદ્યુતમાં જે તમારી પાસે સૂત્ર હોય વિદ્યુતીય બાબતમાં, સેમ સૂત્ર આમાં તમે લગાડી દો એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. એટલે આ રીતે જ્યાં જ્યાં જરૂર પડશે સૂત્રોની એ આપણે લેતા જઈશું. મેં કીધું એમ ઉદાહરણ જે છે વચ્ચે, મતલબ કે 5.2.4 સુધીના એ પાછા સિલેબસમાં નથી, ઉદાહરણ 5.3 સુધી. થિયરીમાં આગળ હજુ હાલી આપણે. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. વિદ્યુતીય બાબત માટે ગાઉસનો નિયમ આપણી પાસે હતો કે ભાઈ કોઈ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય વિદ્યુતીય ફ્લક્સને ધ્યાનમાં રાખીને. તો એવી જ રીતે હવે આપણે ગાઉસનો નિયમ ચુંબકત્વ માટે વાત કરવાની છે. ક્ષેત્ર રેખાઓમાં આપણે કીધું છે કે બેમાં પાયાનો તફાવત છે. વિદ્યુતીય ક્ષેત્ર રેખા કોઈ દિવસ બંધ ગાળો બનાવતી નથી, ધનમાંથી નીકળે જ અને ઋણમાં ટર્મિનેટ જ થાય, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો બનાવે છે. એટલે ફરીથી એક વખત ગજિયા ચુંબક માટે માનો કે આ એનો એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે બતાવી. ઉત્તર ધ્રુવ જે છે એન ધ્રુવ, એને આપણે ધનને સમતુલ્ય ગણી લઈ. દક્ષિણ ધ્રુવ છે એને ઋણને સમતુલ્ય ગણી લઈ. તો ચુંબકીય ક્ષેત્ર રેખા હોય આવી રીતે. મતલબ કે અહીંયા આ ક્ષેત્ર રેખાઓ આવી રીતે છે. હવે આ દોરવા પાછળનું પર્પસ છે, ફરીથી દોરવા પાછળનું શું એ આપણે વાત કરી. પછી અહીંથી તમે આ રીતે ક્ષેત્ર રેખાઓ દોરી શકો, જે અહીંયા અંદર છે પણ અંદર હું નથી દોરતો, આ રીતની છે. હવે પહેલાં તો એક રાશિ વ્યાખ્યાયિત કરી દઈ, ચુંબકીય ફ્લક્સ. માનો કે અત્યારે તો મારી પાસે આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે ગજિયા ચુંબકનું. હમણાં જ આપણે સૂત્ર લખ્યું કે અક્ષ પર અને વિષુવરેખા ઉપર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ વ્યાખ્યા કરવા માટે આપણે એક કામ કરી. માનો કે મારી પાસે આવું નિયમિત એવું બી છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર, એમાં કોઈ હું પૃષ્ઠની ધારણા કરું. આ એક પૃષ્ઠ લીધું આપણે. હવે ચુંબકીય ફ્લક્સ એટલે શું? તો કે આ પૃષ્ઠ ઉપર આપણે કોઈ એક ખંડ લઈ, આ ખંડનો સદિશ ડેલ્ટા એસ હું ખંડને કહી દઉં તો આ રીતે આવશે. ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર દેખાય છે આકૃતિમાં, બે વચ્ચે ખૂણો થીટા છે. તો ખંડનું ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા ફાઈ, ચુંબકીય માટે બી લખું તો બી ડોટ ડેલ્ટા એસ થાય. પહેલી વાત બી ડોટ ડેલ્ટા એસ. એટલે એ શું કહેવા માગે છે
ચુંબકીય ક્ષેત્રનો સદિશ ધારેલા ક્ષેત્રફળ ખંડ પર મૂલ્યની દ્રષ્ટિએ કેટલો અસરકારક છે એનું જે માપ આવે એને ચુંબકીય ફ્લક્સ કહેવાય. અથવા બીજી રીતે ધારેલા ક્ષેત્રફળમાંથી બહાર આવતી ક્ષેત્રરેખાની સંખ્યા એનો અંદાજ આપે. સંખ્યા ન આપે પણ એનો અંદાજ આપે. મતલબ કે ક્ષેત્રરેખાની સંખ્યા જેમ વધુ હશે એમ ક્ષેત્ર આ અનિયમિત માટે જેમ વધુ હોય એમ ક્ષેત્ર જે છે એ ત્યાં મજબૂત હોય. હું અહીંયા ઉદાહરણ આપું તમને કે ભાઈ અહીંયા કોઈ ક્ષેત્રફળ તમે ધારો તો એમાંથી બહાર આવતી ક્ષેત્રરેખાની સંખ્યા અને એટલું જ ક્ષેત્રફળ તમે અહીંયા ધારો તો એમાંથી બહાર આવતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અહીંયા ઓછી છે, પેલા પણ વધારે છે. તો ક્ષેત્ર અહીંયા ગીચ ક્ષેત્રરેખાઓ હોવાના લીધે મજબૂત છે એવું કહી શકાય. આને આપણે સાબિત નહીં કરી, કારણ કે આપણે વિદ્યુતીય બાબતમાં એકવાર આ જ વસ્તુ સાબિત કરી ચૂક્યા છીએ, એટલે ચુંબકીય બાબતમાં આને આપણે સ્વીકારી લઈએ છીએ. હવે માનો કે સપાટીનું કુલ ફ્લક્સ જોતું હોય તો આવા બધા ફ્લક્સનો સરવાળો ડેલ્ટા ફાઈ બી મતલબ કે સિગ્મા બી ડોટ ડેલ્ટા એસ. હવે જો ક્ષેત્રફળ પોતે અનિયમિત હોય તો આ બધા ખંડ છે એના સદિશો વળી પાછા આંતરિક રીતે આડાવળા હોઈ શકે. તો આને લિમિટ તમે આપો ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 કરી નાખી તો પછી આ જે પદ છે એ સંકલનમાં આવી રીતે ફરી જશે બી ડોટ ડીએસ. આ ચુંબકીય ફ્લક્સ થયું. પૃષ્ઠ પર અહીંયા બધા જ આવા ખંડ લેવાના ઓલ, પણ ક્યાં? પૃષ્ઠ પર. હવે આનો એકમ નવી રાશિ છે એટલે દેખાય છે, ટેસ્લા મીટર સ્ક્વેર કરશું ચુંબકીય ફ્લક્સનો એકમ, જેને વેબર આપણે માન આપ્યું છે. પારિમાણિક સૂત્ર તો તમે બનાવી લો, એવડા મોટા થઈ જ ગયા છો, હવે ઘણા મોટા થઈ ગયા છો. ઓકે, હવે અહીંયા જો આ પૃષ્ઠ, હવે ટેક્સ્ટ બુકથી થોડુંક આ વસ્તુ મેં જુદી પાડી છે સમજવા માટે. જો આ પૃષ્ઠ અત્યારે જે મેં પૃષ્ઠ ધાર્યું છે ને એ ખુલ્લું છે, પણ જો બંધ પૃષ્ઠ હોય તો બંધ પૃષ્ઠનું કુલ ફ્લક્સ બી ડોટ ડીએસ બંધ પૃષ્ઠ ઇઝ ઇક્વલ ટુ 0. આ ગાઉસના નિયમનું વિધાન છે. શૂન્ય જ આવે બંધ પૃષ્ઠ. આ બધી ખુલ્લી સપાટી છે, મતલબ કે ગજીયો ચુંબક હોય તો ક્ષેત્રરેખાઓ આવી રીતે બહાર આવતી હોય, તમે એક પૃષ્ઠ સપાટી ધારી તો એનું ફ્લક્સ તમને અશૂન્ય મળે. આ રીતે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રનું સપાટી પર પૃષ્ઠ સંકલન લેવાનું છે, અથવા તો નાના ખંડ ધારી અને ચુંબકીય ક્ષેત્ર સાથે ડોટ ગુણાકાર એનો સરવાળો કરવાનો છે. હવે જો એ પૃષ્ઠ બંધ હોય આખું, એટલે હવે અહીંયાથી આપણે આવું ધારી લઈએ, આવો આખો ડબ્બો છે, તો હવે શું થાય? ગાઉસના નિયમ પ્રમાણે એ જવાબ 0 જ આવશે. હવે એ શું કામ 0 આવે? બંધ પૃષ્ઠ હોય તો દેખાય છે. જો અહીંયા માની લો કે આ જે પૃષ્ઠ છે તો એના ક્ષેત્રફળના સદિશો બધા કઈ બાજુ આવશે? પેલાથી વિરુદ્ધ. ચુંબકીય ક્ષેત્ર તો જ્યાં છે અહીંયા જ છે, મતલબ કે અહીંના જે ડોટ ગુણાકાર હશે એક્ઝેક્ટ એના જેવા જ ડોટ ગુણાકાર નેગેટિવ આ સાઈડ મળશે, એટલે ટોટલ ફ્લક્સ તમને 0 મળશે.
બંધ પૃષ્ઠનું ચુંબકીય ફ્લક્સ 0 જ મળશે. અથવા એવું કહી શકાય, માનો કે હું આમાં બંધ સપાટી ધારું, ગજિયા ચુંબકમાં જ, લાઈક આટલામાં મેં બંધ સપાટી ધારી, બંધ પૃષ્ઠ છે. હવે તમે વિચારો કે આમાંથી જેટલી ક્ષેત્રરેખાની સંખ્યા બહાર આવશે એટલી અંદર તો આવવાની જ છે, બરાબર છે ને. માની લો કે આ રૂમ છે, એમાં ગજિયો ચુંબક આપણે રાખ્યો, સપોઝ આખો, હવે આ આખી બાબત છે એ સમજી લઈ, તો આખો ગજિયો ચુંબક અંદર રૂમમાં રાખ્યો, તો હવે શું થવાનું કે અહીંથી 50 ક્ષેત્રરેખા, સપોઝ આ એન છે તો 50 ક્ષેત્રરેખા નીકળે છે આ સપાટીમાંથી, એટલે આ સપાટીનું ફ્લક્સ તમને મળે 50ને અનુરૂપ. પણ એ બધી જ ક્ષેત્રરેખા ક્યાં આવવાની છે? એસમાં આવવાની છે આકૃતિ પ્રમાણે. તો રૂમમાં આ સપાટીમાંથી ઇનવર્ડ કેટલી? 50, અહીંથી આઉટવર્ડ કેટલી? 50. આનું ફ્લક્સ 50ને અનુરૂપ આઉટવર્ડ, એનો ડોટ ગુણાકાર પોઝિટિવ આવશે, આનો ડોટ ગુણાકાર નેગેટિવ આવશે. અને હવે આખા રૂમનું ફ્લક્સ ગણો તો 0. જેટલી ક્ષેત્રરેખાઓ રૂમમાંથી બહાર નીકળે છે એટલી જ અંદર આવશે. હવે આ તો આખું ચુંબક આપણે અંદર રાખ્યું છે, એટલે હવે ધારો કે ચુંબક છે એ અડધું બહાર અને અડધું અંદર રાખી, જેમાં આકૃતિ છે એવી રીતે. તો હવે શું થાય તો કે એનમાંથી 50 ક્ષેત્રરેખા નીકળે એટલે આ સપાટીનું ફ્લક્સ તમને મળે. એ બધી જ ક્ષેત્રરેખાઓ ક્યાં જવાની છે? એસમાં. પણ કારણ કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળો બનાવે છે, એટલે એસમાંથી એ બધી જ ક્ષેત્રરેખા 50એ 50 પાછી એનમાં તો આવવાની જ છે. મતલબ કે રૂમમાં તો એન્ટ્રી લેવાની જ છે, દેખાય જ છે આકૃતિમાં જુઓ. એટલે બંધ પૃષ્ઠ તમારી પાસે હોય તો એનું ચુંબકીય ફ્લક્સ છે એ 0 જ હોય. ખુલ્લું પૃષ્ઠ હોય તો એનું ચુંબકીય ફ્લક્સ હોઈ શકે અશૂન્ય, પણ બંધ પૃષ્ઠ માટે એ 0 જ હોય. અને એનું મૂળ કારણ શું? ચુંબકીય ક્ષેત્રરેખા બંધ ગાળો બનાવે છે. બંધ ગાળો એટલે જ્યાંથી નીકળે અહીંયા પાછી આવે છે, જે વિદ્યુતીયમાં નથી. તમે જુઓ તો ઓલાપણે બંધ પૃષ્ઠનું તમે ફ્લક્સ ગણો તો એ કોના જેટલું છે? ઘેરાયેલા વિદ્યુત ભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું. એટલે અહીંયા તમારી પાસે આવું બંધ પૃષ્ઠ હોય અને અંદર કોઈ વિદ્યુત ભાર આપણે મૂકી દઈએ તો એમાં તમને વિદ્યુતીય ફ્લક્સ મળે અશૂન્ય, ક્યુના છેદમાં એપ્સિલોન 0 જેટલો. એવું શું કામ? તો કે વિદ્યુતીય મોનોપોલ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, શક્ય છે. મતલબ એકલો ધનભાર છે એ શક્ય છે. હવે આ જે એકલો એન છે ને એને કાપીને તમે મૂકી જ ન શકો. મતલબ કે તમે એક બંધ રૂમમાં એકલો એન ધ્રુવ મૂકી જ ન શકો, કારણ કે એસ ધ્રુવ ભેગો અંદર ઇનબિલ્ટ હોય જ, કારણ કે આ ભૌતિક અસ્તિત્વ નથી, સંદર્ભ છે. મતલબ કે ઓલા વિદ્યુતભારની જેમ અસ્તિત્વ ધરાવતી વસ્તુ નથી, પણ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવતા સંદર્ભ છે, એટલે એને તમે છૂટા જ ન પાડી શકો. તમે કદાચ ચુંબકને કાપો તો બને શું? તો કે ધ્રુવ જે છે એ નવો ક્રિએટ થાય ઓછી પ્રબળતા સાથે. એટલે એકલો એન ધ્રુવ તમે મૂકવા જાઓ તો એસ ધ્રુવ ક્યાંક તો હશે જ. એટલે શું થાય તો કે એનમાંથી ક્ષેત્રરેખા નીકળીને પાછી બંધ ગાળો તો બનાવશે જ, એટલે આખા બંધ પૃષ્ઠનું ફ્લક્સ તો 0 જ મળશે. એટલે આનું કારણ આ, અને નિદાન શું? મેગ્નેટિક મોનોપોલ શક્ય નથી. મેગ્નેટિક મોનોપોલ શક્ય નથી. એકલો ચુંબકીય ધ્રુવ શક્ય નથી, એનું અસ્તિત્વ છે નહીં. આ વસ્તુ ટેક્સ્ટબુકમાં નથી, ડાયરેક્ટ એમણે ગાઉસના નિયમની જ ચર્ચા કરી છે, પણ આપણે આ બેને છૂટું પાડવાનું કે ભાઈ એકલી સપાટી હોય તો ચુંબકીય ફ્લક્સ આ રીતે મળે, બંધ પૃષ્ઠ હોય અને ચુંબકીય ક્ષેત્રરેખાઓ તમે ગણવા જાઓ તો એ કાયમ તમને 0 જ આપે, જ્યારે વિદ્યુતીય બાબતમાં એવું ન હોય. અહીંયા અલ્પવિરામ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછા આપણે આગળ વધશું. થિયરી વાંચજો, અને મેં કીધું એમ જે મુદ્દા કાઢી નાખેલા છે એને ચોકડી મારી અને સાઈડમાં અત્યારે મૂકી દઈશું. મળશું પાછા ફરીથી. થેન્ક યુ.